તને હું ચેલેન્જ આપું. તો મિત્રો ફાઇનલી આ લોકેશન ને ટાટા બાય બાય કહેવાનો વખત આવી ગયો છે. એટલે કે હવે અમે રિટર્ન કેશોદ તરફ એટલે કે નીચે ધીરે ધીરે કરતા ઉતરવા માંડ્યા છીએ. આખી પાછળ બટાલિયન આવે છે. હું આમ કહેવાય કે થોડોક આગળ થઈ ગયો. તો મળીએ તમને મસ્ત મજાની જૂની સીડી લેવાની છે. એટલે વ્યૂ પણ ગજબ આવવાના છે નેક્સ્ટ. તો તમે બંને આવ્યો બ્લોગમાં. શક્ય હશે તો એક જ પાર્ટ કરીશ. હા ભાઈ વાહ કાના ક્યાં ભાઈ ગા સ્વર્ગની સીડી છે અહીંયા. આ તો સ્વર્ગની સીડીમાં તો આપણે છીએ. સ્વર્ગની સીડીએથી આપણે ક્યાં જઈએ? ઘર તરફ જઈએ છીએ કે આ તો તારા સક્સેસની સીડી છે ગાંડા. પગ થાય ને એ વાત તારી સાચી. આમાં વિડીયો આવશે તાકાતવાર આવવાના વ્યૂ બધાને કહી દે. પણ શું કરવાનું છે? તાકાતવાળા આવવાનું. કરવાનું શું છે? બટન દબાવવાનું કહી દે. બટન દબાઈ દો ભાઈ. સબસ્ક્રાઇબ નું બટન જરાક દબાઈ દેજો. જોરથી દબાવજો. ધીરે નહીં સ્ક્રીન બીન ભાંગી જાય તો આપણી માથે આવશે. બરોબર. તો હવે અમે જઈ રહ્યા છીએ નીચે. બરોબર. મસ્ત મજાના વ્યૂ સાથે સ્વર્ગની સીડી હતી. આવી મજા કરવી હોય તો ક્યાં આવવાનું? ગિરિરાજ એમ્પોરિયમ. ભાઈ ન્યા શું છે? ગિરનાર કહેવાનું હતું. એ ભાઈ જરાક બોલવા મિસ્ટેક થઈ ગઈ મિત્રો. બરોબર ને કાના? આવું હે એક ભાઈ અમારા મોહિત ભાઈ જાય. હાલો તો મળીએ હવે તમને મસ્ત મજાના વ્યૂ આવશે તો. બાકી જોયું જાય ના આગળ જણ્યું છે. હા સ્વિમિંગ પુલ ભર્યો લાગે. સ્વિમિંગ પુલ હે? હા સ્વિમિંગ પુલ ભર્યો. તરતા નથી આવડતું. નાનો પડો એટલે નીકળી જાય. તો પ્રદીપભાઈ હું થયું આગળ આગળ એ ઝાણું હતું ને ઝાણું પાણી આવતું હતું. તો હું થયું તું હું તો હવે શું થયું તું? જીઓ વર્લ્ડ માં મુંબઈ નો ગયા અમે 10 રૂપિયાની બોટલ લીધી ને 70 રૂપિયાની ઝરણા પાણીની 10 ની એવડી 70 રૂપિયા આપણે ઈ પોહાય. કાનભાઈ હું કહેતા હતા? તમે આવા વ્લોગ તો બનાવી નાખો બરાબર. આ તો હવ બનાવે. પણ તમે કઈક નોખું કરો ને તો તમે કઈક અલગ તારી આવો. હા તો હાલો આપો કઈક નોખું કયો. તો મારો ભાઈ તું હે ને તને હું ચેલેન્જ આપું. આપને પૂરી થઈ જાય થાય કરી આવું. આ વચ્ચે ખાણ જેવું હે ખીણ જેવું હે ને ઓલું મને પિંક ફૂલ મને બહુ ગમે. ઓલું ને પિંક ને હા ઈ હાલો લી. આપણે જોવા જતા પણ નો ગઈ. ઉપર ગમી ગયા. હા હેલો સ્ટાર્સ. આ તો હવ કર દે. આ તો હવ કર દે. મિત્રો ફાઇનલી આમ કહેવાય કે થોડાક નીચે ઉતર્યા તો આમ કહેવાય કે વેધર એકદમ ખુલ્લું થયું હોય થોડુંક ને મસ્ત મજાના સીન છે. મને એમ થયું કે નહીં મારી ફેમિલી થોડાક બતાવીએ જોઈ લ્યો. શું હાલે મિત્ર? ભાઈ મોજે દરિયા. નીચે ઉતરવાની તૈયારી. હા હવે જો ધીમે ધીમે ઉતરીએ. વેધર એકદમ ચોખ્ખું થઈ ગયું હતું અને આમ જોવું તમે પાછું ધુમ્મસ આવી જાય ક્યારેક ક્યારેક. પાછું એકદમ હતું એવું ને એવું કરી દીધું. હા મેં ધુમ્મસ ગયું તો તે સીન લીધો હોય નાખી દે ઉપાધિ ન કરતા. આ તો પ્રદીપભાઈ ને મારે મુલાકાત પછી થઈ. પણ આવી બહુ મજા આવો મિત્ર. આવી મજા કરવી ક્યાં આવવાનું? गिरधार तो उनका डायलॉग है वो तो कि क्या रहेगा क्या नहीं रहेगा वो तो एडिटिंग में पता चलेगा. પછી તને કોઈ કે કાલ ભાઈ કાલ આવું છે તો તું આવ કે ના? અરે પાકું તો મિત્રો આવું મસ્ત મજાનું લોકેશન હોય અને તમારો ભાઈ શાયરી ન મારે એવું બધી ભાઈનું બનવાનું નથી તો તમારા માટે પ્રસ્તુત થાય છે ગિરનાર માટે મેં મારા મિત્રએ લખેલી શાયરી. ગિરનારની ગોદમાં જાણે હું ખોવાઈ ગયો કે ગિરનારની ગોદમાં જાણે ખોવાઈ ગયો પવનની લહેરમાં મારો શ્વાસ ભરાઈ ગયો કે પવનની લહેરમાં શ્વાસ ભરાણો મારો ચોતર તરફ પથરાયેલી હરિયાળી મન જાણે થઈ ગયું એક સુંદર સંગાથી. ભાઈ ભાઈ
તો મિત્રો લોકેશનની વાત કરવામાં આવે તો એક નંબર લોકેશન છે જૂની સીડી. મસ્ત 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 નજારા છે. તમે મારી પાછળ જોઈ જ શકતા હશો બેકગ્રાઉન્ડમાં જો. અને ઉપર આગળ તમને મેં 2-4 સીન લીધા નાખી દીધા આગળ, એ તમે બધા જોયા. પાછળ એકદમ આમ કહેવાય કે ક્લાઉડી, અને આ બાજુ એકદમ ચોખ્ખું. બધા મિક્સિંગ વાતાવરણ છે ને આમ જો અહીંથી આમ જવાનું, પછી આમ જતા હજી આ બે બાજુ વૃક્ષ છે ને, જે બે બાજુ જે આમ ઝાડવા, એક નંબર કહેવાય કે નેચરલ આપણે ડેકોરેશન કરી દીધું છે કુદરતે. અને વાં કદાચ તમને મંદિર એવું દેખાતું હશે, આંગળી છે ત્યાં. ઓલી બાજુ હજી છે જવાય એવું નથી, ઝૂમ કરીને બતાવું. જોર્યું વાં એ આપણે જટાશંકર મહાદેવનું મંદિર છે. ત્યાંથી થઈને આપણે આમ વાં એટલે કે પેલું દેખાય ત્યાં જવાનું છે. હવે સમથિંગ 1500-2000 જેવા જે પગથિયા છે એ ચડવાના ઉતરવાના છે, પણ મસ્ત મજાનું આમ કહેવાય કે વાતાવરણ થઈ ગયું છે અત્યારે. વેધર એક ખૂબ મજા આવે છે. તમારે વ્યૂ લેવો હોય, મોબાઈલમાં તો એટલું ના બતાવી શકું તમને કેપ્ચર કરીને, એટલા માટે એમ કહેવાય કે તમારે કોઈ લેવો હોય તો આવી જજો ગિરનાર. જ્યારે આમ કહેવાય કે ચોમાસું હોય ત્યારે એક નંબર નજારો હોય, શિયાળા કરતાં પણ બેસ્ટ નજારો હોય. તમારે કોઈને જોવો હોય તો આવી જજો. હા, અને સાથે મને ડીએમ કરજો, નવરો હશું તો હું પણ કદાચ આવીશ. મે બી તમારી સાથે વાત કરવામાં આમ જોવો તમે આવું મસ્ત મજાનું વાતાવરણ છે. તો હવે આપણે મળીએ નીચે જઈને. તાલગન જો કંઈ આવશે મસ્ત તો વચ્ચે તો બતાવીશ. ટુ બી કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે આ વિડીયોને હવે કરીએ છીએ એન્ડ, કારણ કે ઓલરેડી થોડોક લાંબો થઈ ગયો છે. તો અમારી કંઈક આવી મસ્ત મજાનો ગિરનારનો પ્લાન હતો એ સક્સેસફુલી રહ્યો છે. ને આવી કંઈક અમે મોજ મજા જે કરી છે એ તમે જોઈ જ છે. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ જટાશંકરથી ભવનાથ તરફ. ઓલમોસ્ટ ભવનાથ તો પહોંચવા આવ્યા ને કાના? ઓલમોસ્ટ ભવનાથ પહોંચવા આવ્યા છે. ને મને એમ થયું કે નહીં, હવે આપણે બ્લોગને એન્ડ કરી દઈએ, ખોટો ખેંચી નથી જાવો. એટલા માટે આમ કહેવાય કે જંગલની વચ્ચે બ્લોગનું એન્ડિંગ આપણે કરીએ છીએ. તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે. તાલગણ આપો મને રજા. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે. તાલગણ આપો મને રજા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.